25 વર્ષ સુધી બમ્મામાં ડાયરા બંધ નહીં થાય, 25 વર્ષ સુધી આમ નામ હાલવાના છે સાહેબ. આ પાછા દીકરીઓ મોટા થશે ને એટલે ઈ પાછા આવા કાર્યક્રમ કરશે. ત્યારે રહો રાજી રાજી હમ પર માજી યજા ઉમાજી અંબાજી. માં અંબિકા, શ્રી રાધા કૃષ્ણ અને ભગવાન ભોળિયોનાથ દેવાદિદેવ મહાદેવ આ નૂતન મંદિર અહીંયા જ્યારે આ દેવતાઓનું અહીંયા બનાવવામાં આવ્યું છે, ભાઈ રમેશભાઈના પ્રમુખ સ્થાને મંદિર બનાવવામાં આવ્યું છે. પહેલી એક ચોખવટ એ કરી દઉં કે હું આજ કોઈ કલાકાર બની નથી આવ્યો, પણ મારા મિત્રએ અને એના મિત્ર ગણે જે આ મંદિર બનાવ્યું છે એમાં કદાચ કોઈ બીજી રીતે હું કામ ન આવી શકું, પણ મિત્રતાની રૂપે હું જે કંઈ આમાં કામ મારા શબ્દ રૂપી પુષ્પો ચડાવીને જે હું કામ આવી શકું એમ આજ કલાકાર બનીને નહીં પણ મિત્રતા નિભાવવા માટે આવ્યો છું. હા, અને આમ કલાકાર હોય એ બધે આવી વાતો કરતા હોય કે આજ તો અમે મિત્રતા નિભાવવા આવ્યા છીએ, આજ કોઈ અમારે પુરસ્કાર કે કાંઈ, પણ ખરા અર્થમાં ભાઈ જીગરભાઈ ગાયની માટી બરોબર 1 રૂપિયો નથી લેવાનો. અને માત્ર ને માત્ર હા, રમેશભાઈ તો મને વાલો છે, પણ એની માં જે એ બા છે ને એ મને બહુ વાલા. બા મને દીકરો માને એટલી મારી ઉપર લાગણી છે, એટલે બસ એની જ રાજી કરવા માટે આજનો આ કાર્યક્રમ. મારા ભાઈએ મને જાણ કરી, મને કે પુરસ્કાર શું દેવાનો? મેં તો ફોન મૂકી દો, એ પુરસ્કાર હું આવી જઈશ. હા, પણ વાહ વાહ, દઈ દો ઉતાવળે દઈ દો પાણી. હિન્દી વાળા કે અહીંયા વાળા? જલ્દી से પાણી ફેરવી દો ભાઈ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મહાદેવ જાવું ઉતાવળી થઈ હું જય ચડાવું ફૂલ. મહાદેવ જાવું ઉતાવળી થઈ હું જય ચડાવું ફૂલ. અને મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે આવ્યા તમે અણમોલ. તમે મારું નાગદ રાણું છો આવ્યા છો તો અમર થઈને રહ્યો. એટલે થોડીક વાર માટે આ બોલતો હો ને ત્યારે ભારાપરની એવી જગ્યા, હાજર દાડાની જગ્યા મળતો, અને મેં તો લગભગ એવી જગ્યાઓ નથી સાંભળી કે જ્યાં જે ગાદીપતિ હોય એને રાજા કહેવાતા હોય. એવા દેવજી રાજા અને દેવજી રાજાની એ પરંપરાને જેણે સાંચવી છે, એમના શિષ્ય એવા પૂજ્ય ભરતદાદા અહીંયા બિરાજે, ભરત રાજા બિરાજે છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સન્માન કરી, સ્વાગત કરીએ એમનું. એ જ સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંત કેવા હોય? એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગ સંત. એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગ સંત. એ માતુરાવે અને આ ભરતદાદા જેવા સંત જગાડે. માતુરાવે અને દેવજી રાજા જેવા સંત જગાડે. અને પાછો ભેળવી દે ભગવંત સંતોનો. એ જ સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. એવા પરમ પૂજ્ય ભરતદાદા ભરત રાજા બિરાજે છે. અને જો એની બેઠક રાજા જેવી જ છે ને. હા, આમ તૂટી વળીને બેઠા હોય એમાં આપણને આમ કઈ વધારે નથી બોલવું, નકર કાલ આમાં દુનિયા રાહ જોઈને બેઠી કે હવે આ શું બોલે તેની ક્લિપ બનાવીએ. એટલે બીજું જ નહીં, પણ જો સંત હોય તો આવો હોવો જોઈએ, આમ મર્દાનગીથી બેઠો છે ને. હા, ભરતદાદા જેવો ભરત રાજા પૂજ્ય બાપુ અહીંયા બિરાજે છે. એવા જ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વર્ણને અડધી રાતનો હંકારો
એમાંય જો હોસ્પિટલનું કામ પડે અને રાતના 2 વાગે પણ જેનો ફોન પહેલી રીંગે ઉપડે એવા અહીંયા બાબુભાઈ હુંબલ શ્રીરામ ગ્રુપ એ બાબુભાઈની અહીંયા હાજરી છે, એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અહીંયા બધા જ એવા ભાવેશભાઈ દાતાર છે, ભાઈ જીગરભાઈ અહીંયા પધાર્યા છે, અહીંયા અમારે લકીભાઈ પધાર્યા છે જેને મનદીપસિંહથી બધા ઓળખે છે, અહીંયા બધા નિકુભાઈ મારા મિત્ર છે, નિખિલેશસિંહ પોતે પધાર્યા છે, અહીંયા બધાની જ હાજરી છે. ભાઈ જીગર અમારો ભાઈ અહીંયા બિરાજમાન છે, બધાની હાજરી છે, રાજાની હાજરી છે, બધાની હાજરી છે. પણ એક બહુ સરસ દુહો છે દાદા કે છાસ માખણ ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય. એ દીકરાઓ ઘડીક વાર બેસી જાઓ ને દીકરાઓ, દીકરાઓ એક 5 મિનિટ બેસી જાઓ ને. હો 5 જ મિનિટ. હમણાં હું ગાવ ને ત્યારે તમે બધું ભેગું કરીને વયા જજો. હો હા 5 જ મિનિટ. હો ભાઈ આ કારણ કે આમાં શું છે ઓલું અમે સામે ઓલું લખેલું લઈને બેઠા નથી ને એટલે પછી કંઈક નું કંઈક બોલાઈ જાય. મેં કીધું એમ એવું થાય. તો હું દુહો કહેતો હતો કે કાકબાપુ નો લખેલો એક દુહો બહુ સરસ છે. આ બાપભાઈ ને બધા દે છે. હમણાં બાપભાઈ મને બહુ સરસ એક વાત કરી કે બ્રિજરાજભાઈ હું મારા માતા પિતાશ્રીના નામથી મને એમણે એક બહુ સરસ અહીંયાથી જાહેરાત કરવાનું પોતે એમ કહેતા હતા કે મારું નામ ન લ્યો તો ચાલશે, પણ મેં કીધું નહીં, નામ તો લેવું પડે ને. આટલું સારું કામ કરતા હોય અને નામ ન લઈએ તો અયોગ્ય વાત કહેવાય. બાપ મામાના માતુશ્રી એ ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર એટલે જખાભાઈ અને બાપ મામાના માતા પિતાશ્રીના નામથી એક બ્રહ્મ સમાજની બ્રાહ્મણોનો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. અને એ સમૂહ લગ્નમાં આ બાપભાઈ એવું કીધું છે કે આખા સમગ્ર હિન્દુસ્તાનના, માત્ર ગુજરાતના નહીં, સમગ્ર હિન્દુસ્તાનમાંથી કોઈ પણ બ્રાહ્મણના બેન દીકરીને પરણાવવાની વાત હોય એને લગ્નનો સંપૂર્ણ ખર્ચો આ જે 100 દીકરીઓ થાય 100 કે 125 થાય 150 થાય 150 200 250 મને એમ કીધું 500 દીકરી થાય ને તોય કોઈ વાંધો નથી. 500 દીકરીને 2 લાખનો કરિયાવર આપવો છે. અને જ્યાંથી આવે હિન્દુસ્તાનના કદાચ ખૂણેથી આવે ને તો ત્યાંથી એને અહીંયા પહોંચાડવા સુધીનું બધું જ ભાડું અને અહીંયાથી પાછા જ્યાં એમને સાસરે દીધા હોય ત્યાં સુધી મોકલવાનું ભાડું એ આ માણસનો પરિવાર આપવાનો છે. આપણે જોરદાર તાળીઓથી એને વધાવીએ. આવનારી તારીખ 19 જાન્યુઆરી ને મામા 19 જાન્યુઆરી 2026 આ લગ્ન મહોત્સવ, આ તો મહા મહોત્સવ કહેવાય સાહેબ. તો એ ઉત્સવ થવા જઈ રહ્યો છે. તો આમાં જે કોઈ તમારા લાગતા વળગતા બ્રાહ્મણ દીકરી દીકરાઓ હોય એને આ લાઈવ નવદુર્ગા ચેનલમાંથી લાઈવ થઈ રહ્યો છે. એટલે જ્યાં કોઈ સાંભળતું હોય અને કોઈ બંધન નથી, ખાલી બ્રાહ્મણની દીકરી હોવી જોઈએ, દીકરા દીકરીઓ હોવા જોઈએ, બસ એટલી જ એમની રિક્વાયરમેન્ટ છે. અને બ્રહ્મ સમાજ દ્વારા સાહેબ તમે વિચાર કરો, માત્ર એક દાતા આવડા લગ્ન કરે એ બહુ મોટી વાત છે. દેવું છે ને જેનું તેનું કામ નથી સાહેબ. પણ આ બાપ ભાઈને કે એમના મોટા ભાઈને હું ધન્યવાદ નથી આપતો, ધન્યવાદ એની જનેતાને આપું છું. 9 મહિના જેને ઉદરમાં રાખીને જે સંસ્કારનું પાન કરાવ્યું હોય, જેના ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવ્યું હોય ઈ દઈએ કે બાકી જેના તેના કામ નથી દેવું ઈ. હા એટલે રૂપિયો તો દૂરની વાત છે, કોઈ માફી નથી દઈ શકતું. અંગત મિત્ર બાઈજા હોય ને એમાં એકબીજા ઠીણમાં રહ્યા હોય, જા હું એને માફી ન દઉં, હું એનો થોડો બોલાવું. સાહેબ રૂપિયો દેવો એ તો બહુ અઘરું છે. હવને ગમે હારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વિચિયા. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું. અને પાછા પૂજ્યપાદ મોરારી બાપુ એ લગ્નમાં હાજર રહેવાના છે, પૂજ્ય રમેશભાઈજી હાજર રહેવાના છે, પૂજ્ય જિજ્ઞેશ દાદા હાજર રહેવાના છે. આ બધાની જ હાજરી રહેશે. ત્યારે તો જેટલા હોય એટલા ફરીથી હું કહું, કારણ કે બ્રાહ્મણના દીકરી દીકરાઓના લગ્ન આ થવા જઈ રહ્યા છે. ત્યારે જેટલા દીકરી બાઓને તમે કહી શકતા હો, આ સમાચાર પહોંચાડી શકતા હો, કોઈ બીજી ઓલી નથી, માત્ર ને માત્ર અહીંયા એ કોઈ જગ્યાનું સ્થળ મને કીધું હતું ત્યાં લગ્ન હશે, ત્યાં ખાલી એ પહોંચાડવાની જવાબદારી બાપ બામાની ને એમની છે. આમાં મને ખુશતું નથી
ઉંમર નથી થઈ તોય નથી પૂછતું. પણ વધુ માહિતી માટે સંપર્ક કરો મનીષ પંડ્યા, બરોબર ને? આદિપુર લીલાસા ખૂટ્યા, બસ હાલો ત્યાં રાખ્યા છે. હું દાદા વાત કરતો તો, દુહો હું કહેતો તો કે છાસ માખણ ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય. દૂધ છે ને, દૂધ એ સફેદ છે. એમાં રાતે તમે 2 ફોરા ચાયના નાખી દો એટલે હવાર પડે દહીં થઈ જાય. એ દહીં થાય ને એ પણ સફેદ છે. એ દહીંને તમે વલોવી નાખો એટલે એમાંથી છાસ બને, એ પણ સફેદ છે. એમાંથી માખણનો પીંડો ઉતરે, એ પણ સફેદ છે. એ માખણને તમે ચૂલે ચડાવો એટલે એમાંથી એ ગરમ થાય એટલે એમાંથી ઘી બને, એ પણ શાંત થાય ને એટલે એ પણ સફેદ છે. જેમ જેનું આખું દૂધનું કૂળ હોય, છાસ માખણ ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય જેના કૂળ દૂધડિયા કાગડા. સાહેબ આ બાપ મામાના કે એના હું અડધી રાતનો હકારો છે એ મેં પોતે અનુભવેલું છે એટલે હું કહું છું. આ જીગરભાઈ બેઠા છે, જીગર છેડા અને રમેશભાઈ બે અતિ અંગત મિત્રો અને મારા એટલા અંગત મિત્રો. મારા ફઈજી સાસુને કોરોનામાં કોઈ જગ્યાએ બેડ નહોતો મળતો અને એમની ઉંમર લગભગ 85 વર્ષ આસપાસની હતી. અને પછી મેં આ બે ભાઈઓને ફોન કર્યો કે આમાં શું છે, અમે છે ને થોડીક પરીક્ષા કરવા વાળા હોય એટલે મેં ફોન કર્યો. મેં તો હવે આ લોકો કેટલોક શું જવાબ દે છે, પણ એ સમય જ બહુ અઘરો હતો. મેં ફોન કર્યો અને સાહેબ લગભગ 5 થી 10 મિનિટમાં મને પાછો વળતો ફોન કર્યો કે આ જગ્યાએ આ હોસ્પિટલમાં તમારા બેડની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે હું કહી શકું છું કે આ લોકો અડધી રાતનો હકારો હોસ્પિટલ માટે છે સાહેબ. હા, અને આમાંથી બેઠેલા ગમે એને પાછું ઈ તપાસ કરી લેવાની છૂટ, એમાં કોઈ ના નથી. હા, મોંઘા ભલે હોય તોય રતન ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. અરે મોટા મિલના માલિક હોય તોય તાકા પહેરાય નહીં, હવા ગજ પહેરે છે હવ. પ્રભુ તું આપ હું એટલું લઉં, તને કઈ ઓછું વધુ નહીં કહું. હા, મોટા મોટા રત્નો અને ઝવેરાતો એ ખાવામાં કામ ન લાગે. એને તમે ધારણ કરી શકો, આભૂષણ તરીકે ધારણ કરી શકો, પણ એ ખાઈ ન શકાય. ખાવો પડે તો બાજરો જ કે ઘઉં. મોંઘા ભલે હોય તો એ રતન ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. અરે મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં. આ અરવિંદ વાળા રિલાયન્સ વાળા ની તાકા વીટી નીકળે કે આ 5 લાખ ને 10 લાખનું મીટર છે. નહીં, એ તો હવા ગજ જ પહેરવું પડે સાહેબ. હા, હવા ગજ પહેરે છે હવ. પ્રભુ તું આપ હું એટલું લઉં, તને કઈ ઓછું વધુ નહીં કહું. આ રમેશભાઈ મને વાત કરતા હતા કે અમે કવિરાજ આ મંદિર બનાવવાનું શરૂઆત કરી એટલે ધીરે ધીરે જેમ ફંડ આવતું જાય એમ અમે બનાવતા જઈએ. અને એમાં 60 લાખનું જ બજેટ હતું કે 60 લાખમાં પૂરું કરવું, અને એની જગ્યાએ 2.5 કરોડ રૂપિયા ભેળા થવા. આ માત્ર ને માત્ર સાહેબ ચમત્કાર. શું બધા એમ કે ચમત્કાર, આ જ ચમત્કાર. 60 લાખ નહોતા, એ 2.5 કરોડ રૂપિયા ભેગા કરી દીધા અને સવા કરોડ રૂપિયા બીજા ઉપર ભેગા થઈ ગયા કે આ મંદિર હવે આજીવન એમને હાયલા રાખે, કોઈના હાથ સામે હાથ લાંબો ન કરવો પડે. એ જ મોટામાં મોટો પરચો સાહેબ.